બે દિવસથી મોરબીના લોકો રસ્તો જામ કરીને બેઠા છે। તેમના પ્રશ્નો ઉકેલવાને બદલે મોરબીના ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી। ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી 12 તારીખે રાજીનામું આપી ચૂંટણી લડવા માટે આવી જાઓ, પરંતુ ચેલેન્જ હવે કાંતિભાઈ માટે સાપના મોઢામાં ગરોળી સમાન બન્યો। મોરબીના લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાના બદલે નવા ગચકડા ગાલે છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા। મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। મોરબી શહેરના લોકોએ ખૂબ જ વિરોધ કર્યો છે, કેમ કે વરસાદમાં મોરબીની અનેક સોસાયટીઓની હાલત એવી થઈ ગઈ છે કે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને અનેક સોસાયટીઓની હાલત એવી છે કે ત્યાંના રસ્તાઓ તૂટી ગયા છે। છેલ્લા 2 દિવસ ત્યાં મોરબીના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તંત્રને ખડે પગે રાતોરાત કામ કરાવવા ઉપર મજબૂર થયા છે। પરંતુ આજે આપણે વાત કરીશું મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપ્યો તેની। કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો અને હું રાજીનામું આપી દઉં, મોરબીથી તમે ચૂંટણી આવીને લડો અને જોઈએ તમે કઈ રીતે જીતો છો। એ બાબતે કાંતિભાઈ અમૃતિયાના નિવેદનને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ જવાબ આપ્યો છે। એ રાજકીય વાતો એની જગ્યાએ રહી, પરંતુ આ જે મોરબીની સ્થિતિ એવી છે કે મોરબીના લોકો રસ્તા ઉપર છે અને મોરબીના જે ધારાસભ્ય છે એ મોરબીના લોકોની કોઈ જ મદદ કરી શકતા નથી। લોકોનો ખૂબ મોટો વિરોધ છે કે કાંતિભાઈ અમૃતિયા એટલે કે કાનાભાઈ અમારી પાસે આવે અને એમને અમે વાત કરીએ અને કરે, પરંતુ એ ન થતાં કાંતિભાઈ અમૃતિયાએ સાપની પૂંછડી ઉપર પગ મૂકી દીધો છે અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી દીધો છે કે તમે આવો ચૂંટણી લડો, ચૂંટણી લડીને તમે જીતશો તો હું તમને 2 કરોડ રૂપિયા ઇનામના પણ આપીશ। હવે આવી વાતો થતાં રાજકીય જે લોકો છે એમનામાં એક જ ચર્ચાઓ થઈ રહી છે કે આ રીતે ચેલેન્જો કરવાથી કદાચ ગોપાલ ઇટાલિયાને તો નુકસાન નહીં જાય, પરંતુ જો આ ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવે તો રાજકીય ઉથલપુથલો થઈ જાય। મેં અતીતમાં પણ તમને કહ્યું છે કે જે અત્યારનો રાજકારણ છે એ રાજકારણને સૌથી મોટી તકલીફ એ છે કે ગોપાલ ઇટાલિયા છે, પછી જિગ્નેશ મેવાણી છે, ચૈતર વસાવા છે, એવા યુવાનો જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે જે ટ્રેડિશનલ રાજકારણીઓ છે, જૂના રાજકારણીઓ છે, એમની સીટ જોખમમાં મુકાય છે। એટલા માટે જ આવા વિવાદો ઊભા થાય છે। તમને જણાવી દઉં કે જે અમરેલીનો પાયલ ગોટીકાંડ થયો હતો એનામાં પણ કારણભૂત એ જ હતો કે જે નવા ભાજપના નેતાઓ છે એ નેતાઓ હર્ષ સંઘવીને નજીક હોવાથી એમના તરફે પોલીસ તમામ કાર્યવાહી કરે છે, પરંતુ જે જૂના નેતાઓ છે, ભાજપના પીઢ નેતાઓ છે, જેઓ અત્યારે માર્ગદર્શક મંડળમાં મોકલાઈ ચૂક્યા છે, એવા નેતાઓનું પાંચિયું ઉપજતું નથી। એટલા માટે જ આ જૂના અને નવા નેતાઓની લડાઈ છે। તમને ધ્યાનમાં હશે કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પરંતુ એક ભૂપેન્દ્ર પટેલને બાદ કરતાં આખા ગુજરાતને ખબર છે કે ગુજરાતનું શાસન ક્યાંથી ચાલી રહ્યું છે। હા, ભૂપેન્દ્ર પટેલ પોતાને મુખ્યમંત્રી માને છે, પરંતુ ગુજરાતના કોઈ પણ લોકો એમને મુખ્યમંત્રી નથી માનતા એવું આપણે લાગી રહ્યું છે। હવે આ કાંતિભાઈ અમૃતિયાએ સાપની પૂંછડી ઉપર પગ મૂકી દીધો અને ગોપાલ ઇટાલિયાએ એમનો ચેલેન્જ પણ સ્વીકારી લીધો અને આજે 10 તારીખ છે, પણ ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે કે 12 તારીખના બપોરે 12 વાગ્યા સુધી તમે રાજીનામું આપો અને આપણે ચૂંટણીની જંગમાં આવીએ। જોકે ગોપાલ ઇટાલિયા આ અગાઉ પણ ઘણા બધા ચેલેન્જો કરી ચૂક્યા છે। તમને ધ્યાનમાં હશે કે હર્ષ સંઘવીને પણ એમણે ચેલેન્જ કરેલું હતું કે કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ મુદ્દા ઉપર જે ગૃહમંત્રીને લગતા મુદ્દા છે એ મુદ્દા ઉપર આપણે ડિબેટ કરીએ, પરંતુ હર્ષભાઈ સંઘવી એનામાં પણ ના આપ્યા। CR પાટીલને પણ તેઓ ચેલેન્જ કરી ચૂક્યા છે કે ગુજરાતની કોઈ પણ વિધાનસભા ઉપર રાજીનામું અપાવીને ચૂંટણી લડો, એટલે CR પાટીલની સામે ગોપાલ ઇટાલિયા મોરે મોરો આવી જશે એવો ચેલેન્જ પણ કરેલો છે। આ અગાઉ પણ આપણે જોઈએ તો ગોપાલ ઇટાલિયાએ
કેટલાય પોલીસની સાથે ઘર્ષણો કર્યા અને પોલીસને પણ ચેલેન્જ કર્યા, જે આપણે હાલમાં જ રાજપીપળાની ઘટનામાં જોયું. ગોપાલ ઇટાલિયાએ અગાઉ પોલીસને બાદ કરતા વહીવટીતંત્રોને પણ કેટલા બધા ચેલેન્જો કર્યા છે, પરંતુ એ કોઈ પણ ચેલેન્જોમાં વહીવટીતંત્ર, પોલીસ કે રાજકીય લોકો ગોપાલ ઇટાલિયાની સામે આવી શક્યા નથી. હવે એવામાં કાંતિભાઈ અમૃતિયાએ નવો ચેલેન્જ કરી અને પોતાના પગ ઉપર કુવાડો માર્યો છે, એવું પણ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. તો જાણીએ આ બાબતે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી, પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે, પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ, તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી, કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, SP સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય, એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે, એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર, તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત. તો આ આખા વિવાદમાં હવે ગોપાલ ઇટાલિયાએ બોલ કાંતિભાઈ અમૃતિયાના કોર્ટમાં મોકલાવી દીધો છે. હવે કાંતિભાઈ અમૃતિયા આગળ શું કરે છે એ આવનારો સમય બતાવશે, પરંતુ અત્યારની સ્થિતિમાં એવું લાગે છે કે આ સ્થિતિમાં કાંતિભાઈ અમૃતિયાએ આપેલા નિવેદનને ગોપાલ ઇટાલિયાએ 2 હાથોથી કેચ પકડી લીધો છે. અને જ્યાં અત્યારે ચૈતરભાઈ વસાવાનો વિવાદ ચાલતો હતો, એ વિવાદમાં હવે આ નવો વિવાદ ઉમેરાયો છે. અને હવે કાંતિભાઈ અમૃતિયાના હાલત એવી છે કે સાપના મોઢામાં ગરોળી આવી ગઈ છે. નથી એ સાપ ખાઈ શકતો કે નથી એ સાપ કાઢી શકતો. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.